સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર શું કહે છે તો કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, બરાબર, કોઈ એક ધન સંખ્યા છે પણ કેવી છે તો કે અયુગ્મ છે. હવે આ દાખલાને આપણે સાબિત કરવાનું છે અને આની અંદર આપણે ધારવાનું છે, એક ધારણા કરવાની છે કે કોઈ પણ અયુગ્મ ધન સંખ્યા છે એ આપણને ખ્યાલ નથી તો આપણે શું કરશું તો કે ધારી લઈશું. આગળ શું કહે છે કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા છે એના કોઈ એક પૂર્ણાંક માટેનું જે સ્વરૂપ આવે છે કેવું આવે છે તો કે 6q+1 અથવા 6q+3 અથવા તો 6q+5 પ્રકારનું આવી કોઈ સંખ્યાનું એનું સ્વરૂપ આવે છે. તો આપણે જોઈએ, સાબિત કરીએ. બરાબર, આ દાખલો છે પહેલેથી ધ્યાન આપજો અને વારંવાર આને રિપીટ કરતા રહેજો તો જ યાદ રહેશે. ચલો આપણે આ દાખલાની અંદર શું કરવાનું છે તો કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય જે આપણે ઇન્ટ્રોડક્શન ની અંદર ભણ્યા હતા એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આને આપણે સાબિત કરવાનું છે. ચલો સાબિત કરીએ. સૌપ્રથમ રકમમાં શું કીધું છે કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા. હવે આપણને ખ્યાલ નથી કે કઈ અયુગ્મ ધન સંખ્યા છે તો આપણે શું કરશું, આમાં ધારી લઈશું કે ધારો કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા એ છે. બરાબર, આપણે શું કરશું તો કે આપણે ધારી લઈશું કે ધારો કે કોઈ અયુગ્મ જે સંખ્યા છે એ કોણ છે તો કે કોઈ a કરીને છે. હવે યુક્લિડના ભાગાકારનું જે પૂર્વ પ્રમેય આપણે ભણ્યા હતા એની અંદર એનું જે સૂત્ર લખ્યું હતું આવું લખ્યું હતું, યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય જે આપણે ભણ્યા હતા એની અંદર આપણે આવું એનું સૂત્ર લખ્યું હતું કે કોઈ એક સંખ્યા a બરાબર શું થાય તો કે bq + r આવા પ્રકારનું એનું સ્વરૂપ આવે, જ્યાં શેષ જે છે ને એની એક શરત લખાવી હતી કે શેષનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધીનું હોય તો કે શેષનું મૂલ્ય 0 કે તેથી વધુ, પરંતુ b કરતા તો હંમેશા કેવું હોય તો કે ઓછું જ હોય. બરાબર, શેષનું મૂલ્ય છે ક્યાંથી ક્યાં સુધીનું હોય, એનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધીનો હોય તો કે શેષનું મૂલ્ય 0 અથવા તેનાથી વધુ, પરંતુ b કરતા તો કેવું હોય હંમેશા નાનું જ હોય. ચલો હવે આ જે ફોર્મ્યુલા છે ને એનો આપણે ઉપયોગ કરશું અને એની અંદર આપણે આ બધી જે કિંમતો છે એ લખશું. તો જો અહીંયા આપણે સ્વરૂપ કેવા પ્રકારનું લાવવાનું કીધું છે તો કે કોઈ એક ધન સંખ્યા છે a અને એનું જે સ્વરૂપ લાવવાનું છે એ સ્વરૂપ કેવા પ્રકારનું લાવવાનું છે તો કે 6q+1 આવું સ્વરૂપ લાવવાનું કીધું છે. હવે તમે અહીંયા જો બેને સરખાવો તો અહીંયા તમને q ની આગળ શું દેખાય છે 6 દેખાય છે, તો અહીંયા આપણે જે q છે એની આગળ b લખ્યો છે તો ઈ b બરાબર શું ધારવાનું તો કે 6 ધારવાનું. પછી અહીંયા તમને 3q લખ્યું હોય તો b બરાબર કેટલા ધારવાના આવે 3. પછી જો કદાચ દાખલાની અંદર 6q ના બદલે 5q લખ્યું હોય તો આપણે b ના બદલે શું ધારશું 5. મતલબ કે q ની આગળ જે અંક લખેલો છે ઈ શું લખેલો છે b લખેલો છે. તો આપણે આની અંદર શું કરશું, ધારશું કે અહીં b બરાબર કેટલા લખશો તો કે b બરાબર 6 અને શેષ જે છે ઈ શેષનું મૂલ્ય કેવું હોય તો કે 0 અથવા તેનાથી વધુ, પરંતુ b કરતા તો કેવી હોય શેષ તો કે નાની હોય. તો અહીંયા આપણે જોવાનું છે કે શેષનું મૂલ્ય કેવા પ્રકારનું આવી શકે તો કે 0 હોઈ શકે, 1 આવી શકે, 2 આવી શકે, 3, 4 અથવા 5. બરાબર, તો શેષનું મૂલ્ય જે છે એ ક્યાંથી ક્યાં સુધીનું હોઈ શકે તો કે શેષનું મૂલ્ય 0 હોઈ શકે, 0 થી વધુ આવી શકે, પરંતુ b કરતા તો હંમેશા કેવું હોય નાનું જ હોય. ચાલો b કરતા નાનું એટલે 6 તો આપણે લઈ શકીએ નહીં, 6 થી કેવી હોવી જોઈએ શેષ નાની હોવી જોઈએ. તો 0, 1, 2, 3, 4 અથવા 5 આવા પ્રકારની શેષ આપણને મળશે. ચલો આ બધી કિંમતને આપણે આ યુક્લિડના ભાગાકારનું જે સૂત્ર છે એની અંદર આપણે લખશું. તો અહીં a બરાબર bq + r એની અંદર આપણે આ બધી કિંમતો મૂકશું. બરાબર, જો a નો a b કેટલા લેવાના છે 6
q કેટલા લેવાના તો કે q નો q શેષ કેટલી છે તો કે 0 ચલો 6q + 0 એટલે શું થાય તો કે એનું સ્વરૂપ 6q થાય બરાબર તો આ આપણને શું મળ્યું પહેલું પરિણામ મળ્યું હવે બીજી વખત આપણે શેષ કેટલી લેવાની તો કે 0 ના બદલે હવે શેષ કેટલી લેવાની 1 લેવાની તો અહીં લખશું a બરાબર જો b તો ઈ નો એક છે 6 નો 6 એટલે b આપણે બદલવાનો નથી ખાલી શું બદલવાનું છે શેષ જ અલગ અલગ લેવાની છે તો b ની જગ્યાએ આપણે 6 નો 6 q નો q શેષ આ વખતે કેટલી લેશું તો કે 1 બરાબર આનો તો કઈ થાય નહીં એટલે આ આપણું બની ગયું પરિણામ નંબર 2 ચલો એની આગળ વધીએ a બરાબર 6q પ્લસ શેષ લેશું 2 આ આપણું બની ગયું પરિણામ નંબર 3 એના પછી a બરાબર 6q પ્લસ શેષ લેશું 3 આ આપણું બની ગયું પરિણામ નંબર 4 એના પછી a બરાબર 6q પ્લસ 4 તો આ આપણું બની ગયું પરિણામ નંબર 5 એના પછી લાસ્ટ a બરાબર 6q પ્લસ 5 તો આ આપણું બની ગયું પરિણામ નંબર 6 હવે જો આવા જુદા જુદા પરિણામો આપણને મળ્યા બરાબર કોઈ એક અયુગ્મ ધન સંખ્યા ધારો કે કોઈ પણ અયુગ્મ ધન સંખ્યા છે તો એના આપણને કહેવા તો કે આવા અલગ અલગ પ્રકારના સ્વરૂપ આપણને મળે છે હવે આની અંદર તમે જો તો આપણે કેવા ગોતવાના છે તો કે અયુગ્મ સંખ્યા માટેના જ ગોતવાના છે રકમની અંદર શું કીધું છે કે અયુગ્મ સંખ્યાનું જ સ્વરૂપ આપણે જોવાનું છે તો અત્યારે જે આપણે આ જેટલા પણ ફોર્મેટ જોયા આ બધા જે એના જે સ્વરૂપ જોયા ઈ સ્વરૂપ બધા કેવા આવે છે તો કે 0 1 2 3 4 5 એમ અલગ અલગ પ્રકારના સ્વરૂપ આવે છે પરંતુ આમાંથી આપણે કામના કેટલા છે તો કે માત્ર અયુગ્મ સંખ્યાને જે સ્વરૂપ આવતા હોય એ જ માત્ર આપણે જરૂરી છે હવે આની અંદર જો આપણે અયુગ્મના જ જોવાના છે તો યુગ્મ વાળાને આપણે શું કરવાના છે આમાંથી દૂર કરી દેવાના છે બરાબર તો આ જે પ્રકારના સ્વરૂપ આવે છે ને આ બધા યુગ્મ છે જો એક આ યુગ્મ છે એક આવડો યુગ્મ છે અને એક આ યુગ્મ છે હવે તમને એમ થતું હશે કે સર તમને કઈ રીતે ખબર પડી કે આ યુગ્મ જ છે બરાબર તો યુગ્મ એટલે કેવું તો કે યુગ્મ એટલે બેકી તો આપણે જોવાનું છે કે આ બધા જે સ્વરૂપ છે ને એ કેવા છે કે જેને બે વડે ભાગી શકાય છે અને જેને બે વડે ભાગી શકાતું હોય ને એને યુગ્મ કહેવાય બરાબર જેને આપણે બે વડે ભાગી શકાતા હોય એને શું કહેવાય તો કે એને યુગ્મ કહેવાય અને જેને બે વડે ભાગી ન શકાતું હોય એને અયુગ્મ કહેવાય બરાબર એને એકી સંખ્યા કહેવાય તમે જો કોઈ પણ એકી સંખ્યા લઈ લો દાખલા તરીકે 51 લઈ લો 51 ને બે વડે ભાગી શકાય તો કે નહીં તો આને અયુગ્મ સંખ્યા કહેવાય દાખલા તરીકે તમે 15 લઈ લો 15 ને ટેસ્ટ ચેક કરો બે વડે ભાગી શકાય તો કે નહીં તો આને પણ કેવું કહેવાય અયુગ્મ કહેવાય તો જે સંખ્યાને આપણે બે વડે ભાગી શકતા હોય ને એને યુગ્મ કહેવાય અને જેને બે વડે ભાગી નથી શકાતું એને કેવું કહેવાય અયુગ્મ કહેવાય તો જો આની અંદર આ જે ત્રણ સ્વરૂપ આપણને મળે છે બરાબર આ ત્રણ સ્વરૂપ જે આપણને મળે છે ને કેવા મળે છે યુગ્મ મળે છે કેમ યુગ્મ મળે છે કારણ કે આ ત્રણ સ્વરૂપને આપણે બે વડે ભાગી શકીએ છીએ જો ચેક કરાવો 6q છે હવે આને તમે બે વડે ભાગો એટલે શું થાય 2 તેરી 6 તો જવાબ શું આવે 3q અને બે વડે ભાગી શકાણો એટલા માટે આ યુગ્મ થયું બીજું જોઈએ 6q + 2 ચલો આમાંથી આપણે કોમન કાઢી લઈએ કોમન કેટલું નીકળશે તો કે કોમન નીકળશે 2 એટલે અંદર શું વધે 3q + 1 બરાબર આને પણ બે વડે ભાગી શકાય એટલે આ સ્વરૂપ પણ કેવું કહેવાય યુગ્મ કહેવાય ચલો આને જોઈએ આપણે 6q + 4 આમાંથી કોમન કાઢશો આપણે 2 એટલે અંદર વધે 2 * 3 એટલે 6 અને 2 * 2 4 જો આને પણ આપણે બે વડે ભાગી શકાય તો જે સંખ્યાને જે સ્વરૂપને આપણે બે વડે ભાગી શકતા હોય એને યુગ્મ કહેવાય અને જેને આપણે બે વડે ભાગી નથી શકતા ઈ બધા સ્વરૂપને કેવું કહેવાય અયુગ્મ કહેવાય તો આપણે આ જે રકમ છે એની અંદર શું જોવાનું છે માત્ર કેવું જોવાનું છે અયુગ્મ સંખ્યાનું જ સ્વરૂપ જોવાનું છે બરાબર આપણે યુગ્મનું આની અંદર કોઈ જોવાનું નથી તો આ બધા યુગ્મ આવ્યા તો એને શું કરવાનું છે આપણે દૂર કરી દેવાના છે અને માત્ર ધ્યાનમાં કોને રાખવાના છે તો કે અયુગ્મ પ્રકારના જ સ્વરૂપને ધ્યાનમાં લેવાના છે ચાલો તો આની અંદર થોડુંક હવે બે ત્રણ લીટી આપણે લખવી પડશે બરાબર આ દાખલાની અંદર ઓલમોસ્ટ આ દાખલો હવે પૂરો થઈ ગયો છે પણ આનું વર્ણન જે છે એ આપણે થોડુંક કરવું પડશે તો અહીં લખીશું કે અહીં
કોઈ ધન પૂર્ણાંક સંખ્યા કોઈક ધન પૂર્ણાંક સંખ્યા a માટે કયા કયા સ્વરૂપ આવ્યા યુગ્મ તો કે 6q 6q + 2 અને 6q + 4 કોઈ ધન પૂર્ણાંક સંખ્યા a માટે 6q 6q + 2 અને 6q + 4 ને 2 વડે વિભાજ્ય છે તેથી તે યુગ્મ પૂર્ણાંક માટેનું છે બરાબર જેને આપણે 2 વડે ભાગી શકતા હોય એને કેવો પૂર્ણાંક કહેવાય યુગ્મ પૂર્ણાંક કહેવાય હવે આપણે રકમની અંદર શું જોવાનું હતું માત્ર અયુગ્મ ધન પૂર્ણાંકનું જોવાનું હતું તો અહીં લખશું કે તેથી અયુગ્મ ધન પૂર્ણાંક માટે નું સ્વરૂપ કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક માટેનું સ્વરૂપ કેવા પ્રકારનું આવી શકે તો કે 6q + 1 6q + 3 અથવા 6q + 5 પ્રકારનું હોઈ શકે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલાની અંદર આ રીતનો ઉપયોગ કરવાનો છે ફરીથી શોર્ટમાં સમજી લઈએ શું કરવાનું છે તો કે સૌપ્રથમ કીધું તો કે કોઈ એક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા આપણે ધારવાની છે તો આપણે ધારી કે ધારો કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોણ છે તો કે a છે અને એનું જે સ્વરૂપ આવે છે કેવું આવે છે તો કે એનું સ્વરૂપ 6q + 1 6q + 3 અથવા 6q + 5 પ્રકારનું આવે છે તો આપણે સાબિત કરવાનું છે કે અયુગ્મ સંખ્યા માટેના જે સ્વરૂપ આવે છે બધા આવા પ્રકારના આવે છે તો સૌપ્રથમ આપણે શું કર્યું કે કોઈ પણ એક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા ધારી લીધી a હવે આને યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર જો લખીએ તો કઈ રીતે લખાય તો કે એનું સ્વરૂપ લખીએ તો a = bq + r આવું એનું સ્વરૂપ છે જ્યાં શેષની એક શરત હતી શું શરત હતી કે શેષનું મૂલ્ય 0 થી વધુ પરંતુ 0 કે 0 થી વધુ પરંતુ b કરતા તો કેવું હોય છે ઓછું હોય છે તો હવે આની અંદર આપણે લખશું b એટલે આપણે જોવાનું જવાબની અંદર આપણે કેવું સ્વરૂપ લાવવાનું છે 6q + 1 6q તો q ની આગળ જે આપ્યો છે ને એને આપણે શું ધારવાનું b ધારવા એટલે અહીંયા b બરાબર કેટલા લખ્યા 6 લખ્યા હવે શેષ જોવાની શેષ કેવી હોય તો કે b થી તો નાની હોય એટલે આપણે શેષ લખીએ તો કેવી લખી શકાય તો કે 0 1 2 3 4 અથવા 5 અહીંયા સુધીની શેષ આવે બરાબર 6 હોય નહીં એના કરતા કેવી શેષ હોય નાની હોય ત્યારબાદ આગળ શું કરવાનું છે તો કે આજે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણે લખ્યું એની અંદર આ બધી કિંમત વારાફરતી મૂકવાની b કેટલા લખવાના તો કે 6 શેષ કેટલી લખવાની 0 બરાબર પાછું b = 6 શેષ કેટલી લખવાની 1 એમ વારાફરતી શેષ 1 2 3 4 અને 5 આવી રીતના બધા આપણે શેષ લખી બધા જુદા જુદા પરિણામો દર્શાવ્યા હવે આમાંથી આપણે અલગ તારવવાના છે કે અયુગ્મ કેટલા છે અને યુગ્મ કેટલા છે હવે અયુગ્મ વાળાને આપણે તારવવા માટે યુગ્મને શું કરવું પડે એમાંથી દૂર કરવા પડે ચલો હવે ખબર કઈ રીતે પડે કે આમાં યુગ્મ કયા કયા છે તો જો શેષની અંદર 0 હતું આ યુગ્મ છે 2 આવે છે આ યુગ્મ છે 4 આવે છે આ બધા કેવા છે યુગ્મ છે યુગ્મ એટલે કે જેને 2 વડે ભાગી શકાતું હોય ને એને શું કહેવાય યુગ્મ કહેવાય તો આપણે લખ્યું કે અહીં કોઈ એક ધન પૂર્ણાંક સંખ્યા a માટેના જે જુદા જુદા પરિણામો આવે છે એમાંથી 6q 6q + 2 અને 6q + 4 આ જે પરિણામો આવે છે એને આપણે શું કરી શકીએ 2 વડે ભાગી શકીએ છીએ એટલે કે 2 વડે વિભાજ્ય થાય છે તેથી આ બધા કેવા થયા યુગ્મ છે તો જે બાકીના પરિણામો છે વધ્યા એ બધા એટલે કે 6q + 1 6q + 3 અને 6q + 5 આ બધા પ્રકારના જે પરિણામો છે એ બધા કેવા મળે છે અયુગ્મ ધન પૂર્ણાંકના પરિણામો મળે છે તો જે આપણે સાબિત કરવાનું હતું દર્શાવવાનું હતું તો એ આવી રીતના આપણને મળશે સાબિત થશે બરાબર થેન્ક યુ